પણ પાંદડી આપવી. જો એવું દાન કરી, અહીં તો જેટલું વધારે આપશો ને એટલું વધારે ફળ મળશે. એટલા માટે અહીંયા આગળ વિધિ બતાવવામાં આવ્યો કે કંઈક પણ આપી અને કથા સાંભળવી. અને પછી આગળ કહે છે કે કથા શ્રવણ કરતી વખતે, સાંભળતી વખતે જાજુ ભોજન નહીં કરવાનું. એટલે જ આનંદ સાગર સ્વામીએ ભોજનની પછી વ્યવસ્થા કરી છે, પેલા નથી કરી. સાંભળી અને પછી આપણે ભોજન કરવા જવાના છીએ. પણ જો પેલા ભોજન કરીને પછી સાંભળવા બેસીએ તો શું થાય? ઊંઘ આવે. એટલા માટે અહીં વિધિમાં બતાવવામાં આવે છે કે ઊંઘ ના આવે, આળસ ના આવે, બેસવામાં આપણને ચેન પડે સરસ રીતે. એટલા માટે ઓછું ખાય અને કથા સાંભળવી આ વિધિ. અને છેલ્લે વાત કરે છે કે જ્યારે આપણે કથા સાંભળીએ ત્યારે અંદરો અંદર વાતો નહીં કરવાની. જો કોઈ વાત કરે તો અહીંયા આગળ એવું બતાવે છે કે એને અધમ યોનિની પ્રાપ્તિ થાય. કથા એક ચિત્તે આપણે ભગવાનની સાંભળવી. અને આટલી વાત જો આપણા જીવનની અંદર આપણે ઉતારી શકીએ તો સાચા અર્થની અંદર શિવ પુરાણ સાંભળ્યું એ સાર્થક ગણાય. ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ઉમા મહેશ્વરાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. આલોકનો ત્યાગ કરી અને આપણે કોઈક એવી ભૂમિકાને પ્રાપ્ત કરવાની છે કે જ્યાં ગયા પછી કોઈ દિવસ ચિંતા ન રહે, જ્યાં ગયા પછી કોઈ દિવસ દુઃખ ન રહે, જ્યાં ગયા પછી હંમેશને માટે આનંદ આનંદ અને આનંદની જ અનુભૂતિ હોય. એવી વાત આ શિવ પુરાણની અંદર 7 સંહિતાઓ દ્વારા આપવામાં આવી છે, જેની પૂર્વ ભૂમિકા આપણે પૂર્ણ કરી. હવે આ શિવ પુરાણનો પ્રારંભ થઈ રહેલો છે. વિદ્યેશ્વર સંહિતા, જે સંહિતાની અંદર ભગવાન શિવજીના ચરિત્રોનું ગાન કરવામાં આવેલું છે, જેનો પ્રારંભ મંગલાચરણથી કરે છે. જીવનમાં 3 વખત મંગલ કરવાનું હોય છે. દિવસમાં પણ 3 વખત મંગલ કરવાનું હોય. જેના જીવનની અંદર 3 વખત મંગલ થયેલું હોય એનું જીવન શુદ્ધ અને પવિત્ર રહે. જે માણસ દિવસની અંદર 3 વખત મંગલ કરે એ માણસને કોઈ દિવસ કાળ ક્યારેય અડી ન શકે અને દેવતાઓ બધા એની ઉપર હંમેશની માટે પ્રસન્ન રહે. એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે મંગલાદીની મંગલ મધ્યાની મંગલાંતાની ચ શાસ્ત્રાણી પ્રથંતે વીર પુરુષાણી ભવંતી ચ આયુષ્મત પુરુષાણી ચ. એટલે કે કોઈ પણ ગ્રંથ હોય એના પ્રારંભની અંદર અંત ભાગમાં અને મધ્ય ભાગમાં મંગલ કરવામાં આવે અને એવા ગ્રંથો પ્રસિદ્ધિને પ્રાપ્ત કરે. એનો કોઈ સમુદ્રની પાળ નડતી હોતી નથી, સાગરની પહાડ આ ગ્રંથો પ્રસિદ્ધિને પ્રાપ્ત કરે. જેટલી આકાશની પ્રસિદ્ધિ રહેલી છે એટલી જ પ્રસિદ્ધિ આ બધા ગ્રંથોની થાય. એટલા માટે આ વિદ્યેશ્વર સંહિતાનો પ્રારંભ કરતા મંગલ કરે છે. બહુ સુંદર મંગલ અહીંયા આગળ કરી રહેલા છે. અહીંયા આગળ પ્રારંભની અંદર બતાવ્યું કે ભગવાન શંકર કેવા છે, નખશીખ મંગલ છે. સંપૂર્ણ જેની આકૃતિ મંગલ રહેલી છે. આમ તો આપણને શિવજી મહાદેવ અમંગલ લાગે,
કારણ કે રહેવાનું સ્મશાનમાં. ભૂતોના ગુરુ ગણાય. આજુબાજુ પિશાચ ને એવા બધા હોય જેનું વર્ણન આપણે સાંભળીશું. આ બધાની વચ્ચે રહેવા છતાંય મહાદેવ મંગલ છે. એનું કારણ એટલું જ રહેલું છે કે એનું જીવન શુદ્ધ અને પવિત્ર રહેલું છે. કેમ એ સ્મશાનની અંદર રહે છે, કેમ એની આજુબાજુ બધા પિશાચ અને ભૂતો છે, એની વાત આપણે પછી કરીએ. પરંતુ મહાદેવ નક્ષિક મંગલ છે. એના જેવા બીજા કોઈ દેવ નથી. ચાહે ઇન્દ્ર હોય કે સૂર્ય હોય, વરુણ હોય કે અશ્વિની કુમાર હોય, બધા દેવો કરતા મહાદેવ એટલે કે મોટા દેવ રહેલા છે. એનો જન્મ નથી, અજન્મા છે. કોઈ શિવજીના માતા ને પિતાનું નામ તમે સાંભળ્યું નહીં હોય, પરંતુ છતાંય આજે આપણે એનું પ્રાકટ્ય કરવાના છે. ભગવાન શિવજી એ અજન્મા છે, એ જન્મ્યા નથી. અને હંમેશા અવતાર કે અવતારી આલોકની અંદર પધારે, એનો જન્મ નથી થતો, એનું પ્રાકટ્ય થાય છે. જન્મ તો આપણો થાય. જેને કંઈક માયા વળગેલી હોય એનો જન્મ હોય. માયાથી પરની વ્યક્તિને કોઈ દિવસ જન્મ કે મરણ હોતા નથી. એટલે શિવજી અજન્મા છે, પંચમુખી, અને 5 મુખ છે, જેની વાતો પણ સાંભળીશું. અને પંચ મહાપાપને દૂર કરનારા છે. જો કોઈ એની કથા સાંભળે તો એના જીવનની અંદર એને 5 મહાપાપ કર્યા હોય. આમ તો સાદા પાપ તો બધા કરતા જ હોય છે, થોડા થોડા, પણ મહાપાપ એટલે કે જેને ગો હત્યા કરી હોય, અને પર સ્ત્રીનો સંગ કર્યો હોય, ગુરુની સ્ત્રીઓનો સંગ કર્યો હોય, અને બ્રાહ્મણની હત્યા કરી હોય, આવા બધા 5 મહાપાપો બતાવવામાં આવ્યા છે. અને પંચે 5 મહાપાપ આ શિવજીની કથા સાંભળવાથી દૂર થાય છે. આ ક્યાં કથા ચાલી રહેલી છે? તો પ્રયાગની અંદર ચાલે છે આ કથા. જો સ્થાન બહુ મહત્વનું રહેલું છે. જો સ્થાન બરાબર પવિત્ર ને વ્યવસ્થિત ન હોય તો એના દ્વારા સાંભળવાનો આનંદ ના આવે. અહીં તો બરાબર આ બીજી વખત ત્રીજી વખત કથા થાય છે, એટલે આ પવિત્ર સ્થાન છે. સ્થાનનો ખૂબ મહિમા આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યો. બહુ પ્રસિદ્ધ રામાયણનો એક પ્રસંગ રહેલો છે કે ભગવાન શ્રી રામ જ્યારે લંકેશ ઉપર વિજય પ્રાપ્ત કરીને અવધમાં આવતા હતા સીતા મૈયાની સાથે, એ વખતે ઘણા બધા વાનરો ભગવાન રામની સાથે હતા. હવે લંકાથી વિદાય લઈ રહ્યા છે રામ, અને એવા સંજોગોની અંદર ભગવાન લક્ષ્મણજીને કહે છે કે લક્ષ્મણ, રાવણ તો મરી ગયો, આ રાજ આપણે કરવાનું નથી, પરંતુ રાવણના સિંહાસન ઉપર તું વિભીષણને બેસાડી અને બહાર આવ, અમે તારી પ્રતીક્ષા કરીએ છીએ. ભગવાન રામે લક્ષ્મણજીને આજ્ઞા કરી, જોડે જોડે એક વાત પણ કરી કે લક્ષ્મણ, તું ગાદી ઉપર બેસતો નહીં, વિભીષણને બેસાડી અને બહાર આવી જજે રાજ તિલક કરીને. લક્ષ્મણજી ગયા, રાક્ષસોની વિધિ પ્રમાણે વિધિ સંપન્ન થયો, અને પછી હવે વિભીષણજી રાજ સિંહાસન ઉપર આરૂઢ થવાના છે. એ વખતે વિભીષણે લક્ષ્મણજીને આગ્રહ કર્યો કે ભાઈ, આ રાવણની ગાદી છે, કુટુંબ અને ભાઈ હોવાને નાતે મને મળી છે, પણ મારી એવી ઈચ્છા છે તું પ્રસાદીની કરી આપ, તું પેલા બેસ અને પછી હું બેસીશ. ત્યારે લક્ષ્મણજી કહે છે કે ના, ભગવાન શ્રીરામે ના પાડી છે કે તું બેસતો નહીં, એટલે મારે આ ગાદી પર નથી બેસવું. પણ હવે અતિ આગ્રહ થાય એટલે માણસ કરવા તૈયાર થાય ને. તમે પેલી બીડી પીવો ત્યારે કોઈ કે આગ્રહ કરે, લેને એકમાં શું વાંધો છે. એક વખત દારૂનો પેક કોઈ મારે પહેલો, ત્યારે એકમાં વાંધો નહીં, ગુટકો ખાય, બીજું ત્રીજું, હવે તો બધું ગુટકા વગેરે એ ગયા. પણ ટૂંકમાં આપણે કંઈ પણ કરવા તૈયાર થઈએ
કોઈક આગ્રહ કરે એટલા માટે. અને જ્યારે આગ્રહ કર્યો વિભીષણે અતિશય, એ વખતે લક્ષ્મણજી તૈયાર થયા, પણ રામે ના પાડેલી. અને જેવા લક્ષ્મણજી ગાદી પર બેઠા, લેધર ટચ લાગ્યો લક્ષ્મણને. અને એ વખતે લક્ષ્મણજી બહુ બોલે છે રામાયણની અંદર, જેની વાત નિષ્કુળાનંદ સ્વામી પોતાના કાવ્યની અંદર કરી.